કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું અમિત પટેલ. આપ સૌનું આપણી ચેનલ હાઇપરબોલા હોમ ટ્યુટરમાં સ્વાગત છે. HST ક્લાસ તરફથી આજે ચેનલ ચાલી રહી છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં હું તમારી માટે લઈને આવું છું ધોરણ 10 ધોરણ 12ના લાઈવ લેક્ચર્સ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ધોરણ 12 રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 5 જેનું નામ છે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન વિશેની વાતો કરવાના છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલ છે. સરસ. તો આપણે ઝડપથી લેક્ચરની શરૂઆત કરીએ. કેટલાક વિદ્યાર્થી મિત્રો જે છે આપણી સાથે માનસી છે, કિંજલ છે, દેવ્યાની છે, ભેરુમલ છે, ઓકે, દિગ્વિજય પરમાર આપણા વિદ્યાર્થી છે, વૈશાલી પરમાર છે, પછી મલેક, ઓકે, આપણી સાથે જોડાયેલ છે, રિયા આપણી સાથે જોડાયેલ છે, માનસી આપણી સાથે જોડાયેલ છે, કુશ આપણી સાથે જોડાયેલ છે. સરસ. ચલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટથી મજાની વાતો કરીએ. ચેપ્ટરને આજે પૂરું કરવાનું છે. આપણે ચેપ્ટરમાં ઘણી બધી વાતો કરી ગયા હતા. જો હું તમને યાદ કરાવું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર્સને લગતી બાબતોની, તો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે કલીલો વિશેની વાત કરતા હતા ને, ત્યારે આપણે વચ્ચે એક ટોપિક છોડ્યો હતો. બાકી આપણે કલીલોના અનુપ્રયોગો પૂર્ણ કરી દીધા છે. હા કે ના? કલીલોના અનુપ્રયોગો લાસ્ટ લેક્ચરમાં બાકી છે કે નહીં? જરાક જણાવજો. ચલો, કંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો. આપણે કલીલોના ગુણધર્મો વિશેની વાતો આજે કરવાના છે. કલીલોના ગુણધર્મો વિશેની વાતો કરવાના છે. જે ટોપિક મેં અહીંયા છોડી દીધો હતો. ઓકે, તો કલીલોના ગુણધર્મોથી વાતો ચાલુ કરીએ. 1 મિનિટ મારી સાથે જોડાયેલા રહેજો. ઓકે, તો ચલો આપણે ભણવાનું ચાલુ કરીએ. કલીલમય દ્રાવણના ગુણધર્મો વિશેની આપણે અહીંયા વાતો કરવાના છીએ અને એમના ઇમ્પોર્ટન્ટ ગુણધર્મો વિશે આપણે ભણવાના છીએ. ચલો તો ફટાફટથી સમજીએ. કલીલમય દ્રાવણ ધરાવતા અથવા દ્રાવણ દર્શાવતા જુદા જુદા ગુણધર્મો નીચે પ્રમાણે વર્ણન કરવામાં આવેલું છે. જેમાં પ્રથમ ગુણધર્મ છે વિદ્યાર્થી મિત્રો સંખ્યાત્મક ગુણધર્મો. તો કલીલમય કણો ખૂબ જ મોટા સમુચ્ચય હોવાથી એટલે કે જૂથ હોવાથી કલીલમય દ્રાવણોના કણોની સંખ્યા
સાચા દ્રાવણોના સરખામણીએ ખૂબ ઓછા હોય છે. અને તો કેમ? જો સમજો, માનો કે તમારી જોડે સાચા દ્રાવણમાં 1000 કણો હોય અને 10નું એક સમૂહ છે, એટલે કે જૂથ બને, તો ટોટલ હવે કેટલા જૂથ થઈ જાય? 100. કહેવાનો મતલબ કે સંખ્યા પર આધાર રાખતા ગુણધર્મો શરૂઆતમાં 1000 સંખ્યાને આધારે હતા અને પછી જૂથ બન્યા પછી 100 જૂથ થઈ ગયા 10નું એક એવા, એટલે એ સંખ્યાને આધારે થઈ ગયા, 100 જૂથને આધારે થઈ ગયા. અને એટલા માટે સંખ્યાત્મક ગુણધર્મોમાં બદલાવ દેખાય. જેમ કે પ્રકરણ નંબર 2 દ્રાવણોમાં તમે ભણીને આવ્યા છો કે સંખ્યાત્મક ગુણધર્મોમાં અભિસરણ દબાણ છે, બાષ્પ દબાણ છે, ઠાર બિંદુમાં અવનયન છે, ઉત્કલન બિંદુમાં અવનયન છે. સમાન સાંદ્રતા ધરાવતા સાચા દ્રાવણ દર્શાવતા આ ગુણોના મૂલ્યો પ્રમાણમાં ઓછી માત્રામાં હોય, કારણ કે અણુઓની સંખ્યા ઘટી ગઈ, જૂથોની સંખ્યા ઘટી ગઈ, અને એટલા માટે આ ગુણધર્મોમાં ઘટાડો જોવા મળે છે. એક ટિંડોલ અસર જે તમે જોઈ હશે, જો સમાંગ દ્રાવણને અંધારામાં મૂકી પ્રકાશની દિશામાં અવલોકન કરવામાં આવે તો તે સ્વચ્છ દેખાય, અને જો તેને પ્રકાશના પુંજની દિશામાં કાટખૂણેથી અવલોકન કરવામાં આવે તો તે સંપૂર્ણ કાળું દેખાય. એક અંધારા રૂમમાં તમારે સમાંગ દ્રાવણ એટલે કે સાચું દ્રાવણ લેવાનું, ખાંડ વત્તા પાણી, અને બેટરીના પ્રકાશને આપાત કરવાનું. પ્રકાશની દિશામાં દેખશો તો સ્વચ્છ દેખાશે, પરંતુ જે દિશામાં તમે આપાત કરો છો પ્રકાશ, એની લંબ દિશામાં સામેથી દેખવાનો પ્રયત્ન કરશો તો કાળું દેખાશે. કલીલ દ્રાવણનું આ જ રીતે જો અવલોકન કરવામાં આવે તો તે પ્રેષિત પ્રકાશ વડે પસાર થતા કિરણના કાટખૂણે જોતા પણ સ્વચ્છ અથવા તો પારભાષક જણાય. પરંતુ આ જ અવલોકન કલીલ દ્રાવણ માટે જો આપણે કરીએ, લંબ ખૂણેથી આપણે દેખવાનો પ્રયત્ન કરીએ તો પ્રકાશનો સંપૂર્ણ માર્ગ આપણને દેખાય, પરંતુ મંદથી તીવ્ર દુગ્ધલિત દેખાય છે. સ્વચ્છ અથવા તો પારભાષક જણાય, અથવા તો તે દુગ્ધલિત એટલે કે જળજળું દેખાય છે. એટલે કે પુંજનો માર્ગ વાદળી પ્રકાશથી પ્રદીપ્ત થાય છે, એમાંથી જે પ્રકાશ પસાર થતો તો એ વાદળી રંગનો દેખાય છે. અને કલીલ દ્રાવણો માટે આ વાત થઈ શકે. આ અસર સૌપ્રથમ ફેરાડે અને ત્યારબાદ ટિંડોલ નામના વૈજ્ઞાનિકે વિગતવાર અભ્યાસ કરેલ છે, અને તેથી આપણે એને ટિંડોલ અસર કહીએ છીએ. હવે આવી જ ટિંડોલ અસર મેં તમને કીધું તેમ તમે અનુભવી હશે. કઈ રીતના વિદ્યાર્થી મિત્રો? તો તમે માનો કે કોઈક અંધારા રૂમમાં હો અને એમાં માનો કે કોઈક નાનકડા કાણામાંથી સૂર્યનો પ્રકાશ આવી રહ્યો છે, તો તમે ત્યાં ધૂળના રજકણો ફરતા જોયા હશે, હા કે ના? તો એ જ અસર એ બીજું કંઈ નહીં, ટિંડોલ અસર છે. કઈ અસર છે? ટિંડોલ અસર છે. ક્લિયર છે? એવી રીતના વિદ્યાર્થી મિત્રો, તમે એક સિનેમા હોલમાં બેઠા હોય, મૂવી જોવા ગયા હોય, અને જે પ્રકાશ પાછળથી પ્રોજેક્ટરમાંથી જે પ્રકાશ સ્ક્રીન પર જાય છે, એ સ્ક્રીન પર તમે જોયું હોય તો એક આખો શંકુ રચાતો હોય એવું લાગશે, ધૂળના રજકણો અંદર ફરતા હશે. અને તો આમાં તમે દુગ્ધતલિત એટલે કે આછું ઝાખું, એ જ હું તમને સમજાવું છું કે તમે અંધારા રૂમમાં કોઈક પ્રકાશને આવતા જોયો હોય ને, તો તમને અંદર કેવા ધૂળના રજકણો ફરતા દેખાય છે ને થોડો વાદળી પડતો દેખાય છે, એને જ કહેવાય દુગ્ધતલિત. એવું એમ તીવ્ર દુગ્ધતલિત, ટ્રાન્સ્લ્યુલન્ટ, હે ને? ઝાખું તમને દેખાશે, પ્રકાશનો પથ દેખાશે. આને આપણે ટિંડોલ શંકુ રચાતો જોશો. તમે જોજો શંકુ રચાય, પ્રોજેક્ટરમાંથી નીકળે ને ત્યાં એરિયા ખૂબ નાનો હોય અને પછી આમ આખી સ્ક્રીન પર ફેલાઈ જાય. ક્યાં ફેલાઈ જાય? આખી સ્ક્રીન પર. એટલે એ જે છે એક આખો શંકુ રચતો હોય છે. આને આપણે ટિંડોલ શંકુ કહીએ છીએ. ટિંડોલ અસરનું કારણ એ હકીકત છે કે જેને લીધે કલીલમય કણોનું પ્રકાશમાં અવકાશમાં બધી જ દિશામાં પ્રકીર્ણન થાય છે. ટિંડોલ અસર આપણને કેમ દેખવા મળે છે? કારણ કે કલીલમય કણો પ્રકાશનું બધી જ દિશામાં શું કરે છે? પ્રકીર્ણન કરે છે. અને આ પ્રકીર્ણન કલીલમય પ્રક્ષેપણના પુંજના માર્ગને પ્રદલિપ્ત કરે છે. આ જે કલીલમય પરિક્ષેપણ છે એ જે પુંજનો માર્ગ છે, કિરણ પુંજનો માર્ગ જે છે એને પ્રદીપ્ત કરે છે, એટલે કે જલહલિત કરી દે છે. યસ જાનવી, ગુડ ઇવનિંગ. ટિંડોલ અસરનું અવલોકન સિનેમા હોલમાં ચલચિત્રના પ્રક્ષેપણ દરમિયાન ત્યાં હાજર ધૂળ અથવા ધુમાડાને કારણે પ્રકીર્ણન પામે છે. તમે સિનેમા હોલમાં જોયું જ હશે, અને ઘરે પ્રોજેક્ટર હોય તો પણ તમે જોઈ શકો. ટિંડોલ અસર જ્યારે નીચેની બે શરતો સંતોષાય ત્યારે જ આપણને જોવા મળે. દરેક વખતે ટિંડોલ અસર જોવા મળે એવું જરૂરી નથી. આ શરતો સંતોષાવી જરૂરી છે. જેમ કે ઉપયોગમાં લેવાયેલ પ્રકાશની તરંગલંબાઈ કરતાં પરિક્ષેપિત કણોનો વ્યાસ ખૂબ નાના ન હોવા જોઈએ, અને જે આપણે તરંગલંબાઈ લઈએ છીએ એની સાપેક્ષમાં સરખી પ્રમાણમાં પરિક્ષેપિત કણોના વ્યાસ હોવા જોઈએ, એટલે કે કલીલ કણોના પરિમાણ હોવા જોઈએ. ખૂબ નાના હશે તો આ અસર જોવા મળશે નહીં. પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમના વક્રીભવનાંકના ઘાતાંક મોટી માત્રામાં અલગ પડતા હોવા જોઈએ. બીજી વસ્તુ એ છે કે જે પરિક્ષેપણ કલા છે
અને પરિક્ષેપણ માધ્યમ છે. પરિક્ષેપણ કલા એટલે કે દ્રાવ્ય, પરિક્ષેપણ માધ્યમ એટલે કે દ્રાવક. આ બંને જે છે એમના જે વક્રીભવનાંક છે એ વક્રીભવનાંક મોટી માત્રામાં અલગ પડતા હોવા જોઈએ, તો જ તમને ટિંડોલ અસર જોવા મળશે, નહીં તો ટિંડોલ અસર જોવા જ નહીં મળે. ઓકે, ટિંડોલ અસરનો ઉપયોગ આપણે કલિલમય અને સાચા દ્રાવણોનું વિભેદન કરવા માટે કરી શકીએ છીએ. જેમ કે આપણે આવડા જોયું તેમ સાચા દ્રાવણોને કાટખૂણેથી જોતા કોઈ જ માર્ગ આપણને દેખાતો નથી, અંધકારું દેખાય છે, કાળી સપાટી દેખાય છે. પરંતુ આપણે કલિલ દ્રાવણોમાં આ વસ્તુ જોઈએ તો જલહલિત માર્ગ દેખાય છે પ્રકાશનો. આમ આપણે સાચા અને કલિલ દ્રાવણોની પારખ કરી શકીએ છીએ. જિગમોન્ડી નામના વૈજ્ઞાનિકે 1903માં ટિંડોલ અસરનો ઉપયોગ એક સાધન કે જેને અલ્ટ્રા માઇક્રોસ્કોપ કહેવામાં આવે છે તેની રચના માટે કરેલો. પ્રકાશનું એક તીવ્ર પુંજ કાચના પાત્રમાં લીધેલા કલિલમય દ્રાવણ પર ફોકસ કર્યું અને ત્યારબાદ પ્રકાશના ફોકસના પુંજના માર્ગથી કાટખૂણે સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરવામાં આવ્યું. આકૃતિમાં બતાવવામાં આવેલું છે કે આ કલિલમય દ્રાવણ છે અને અહીંયાથી પ્રકાશનો સ્ત્રોત બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને કોઈ એક બિંદુ પર કેન્દ્રિત કરવામાં આવ્યો. પછી એમાંથી જે વિકિરિત પ્રકાશિત થાય છે એટલે કે પ્રકિરણ છૂટો પડતો જે પ્રકાશ છે, વિખેરણ પામતો જે પ્રકાશ છે, એનું આ જે છે પ્રકાશની દિશા છે અને 90ના ખૂણે એમાં ઉપર સૂક્ષ્મદર્શકથી અવલોકન કરવામાં આવ્યું. વ્યક્તિગત કલિલમય કણ કાળી ભૂમિ પર તેજસ્વી તારા જેવો દેખાયો. જ્યારે આવું અવલોકન નોંધવામાં આવ્યું તો એવું મળ્યું કે કાળી ભૂમિ પર તેજસ્વી તારો આવી ગયો છે, બરાબર દેખાયો. અને અલ્ટ્રા માઇક્રોસ્કોપ ખરેખર કલિલમય કણોને દ્રશ્યમાન કરી શકતા નથી. અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે આપણે કલિલમય કણોને નથી જોઈ શકતા. કેમ? કારણ કે કલિલમય કણોનું પરિમાણ હજુ પણ નાનું છે, જેને અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે દેખી શકાશે નહીં. ઓકે, પરંતુ તેના વડે પ્રકિરણ થયેલા પ્રકાશનું અવલોકન આપણે કરીએ છીએ. આમ અલ્ટ્રા માઇક્રોસ્કોપ કલિલમય કણોના માપ અને આકાર વિશે કોઈ જ માહિતી પૂરી પાડતો નથી. વિદ્યાર્થી મિત્રો, ઓકે, તો આમ આપણે ખાસ સમજી શકીએ કે અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે આપણે કલિલ કણ વડે જલહલિત થતો પ્રકાશ શોધી શક્યા અથવા જોઈ શક્યા. અને જેવી રીતના એક તારો ટમટમે છે એવી રીતના એ જ ટમટમતો આપણને દેખાયો, પરંતુ આપણે આ કલિલ કણનો આકાર સાઇઝ નક્કી ન કરી શક્યા. એનું કારણ એ છે કે અલ્ટ્રા માઇક્રોસ્કોપની જે વિભેદન શક્તિ છે એના કરતાં એ કલિલ કણની જે પરિમાણ છે એ નાનું છે, નેનોમીટરમાં છે. તો આટલા સુધીની સમજણ પડી ગઈ? જેટલા લોકોને સમજણ પડી ગઈ આંગળી ઊંચી કરે. આજે થોડોક ટોપિક કવર કરવો છે, હું થોડો ફાસ્ટ રહીશ એટલે ધ્યાન આપજો. શું બેરુમલ, શું થયું ભાઈ? રંગની વાત કરીએ. કલિલમય દ્રાવણોનો રંગ જે છે કલિલમય દ્રાવણોનો રંગ પરિક્ષેપિત કણોથી પ્રકિરણ પામેલા પ્રકાશની તરંગલંબાઈ પર આધાર રાખે છે. કલિલમય દ્રાવણો રંગ પણ બતાવે છે અને એ રંગ જે છે એ એમનું જે પરિક્ષેપિત કણો છે એટલે કે દ્રાવ્ય જે છે એ દ્રાવ્ય પદાર્થોના જે કણો છે એમના પ્રકાશની તરંગલંબાઈ, એમનાથી જે પ્રકિરણ પામેલો પ્રકાશ છે એની તરંગલંબાઈ પર આધાર રાખે છે. પ્રકાશની તરંગલંબાઈ વળી કણોના માપ એટલે કે કદ અને સ્વભાવ પર આધાર રાખે છે, એટલે પ્રકૃતિ પર આધાર રાખે છે. કલિલમય કણોના રંગ વળી અવલોકનકાર કઈ રીતે પ્રકાશ મેળવે છે તેના પર પણ આધાર રાખે છે. તો ખાસ આપણે યાદ રાખવાનું છે કે આ જે કલિલ કણોના રંગ છે એ પ્રકિરણ પામતા પ્રકાશની તરંગલંબાઈ પર, કણોના માપ પર, કણોની સ્વભાવની પ્રકૃતિ પર, વળી કઈ દિશામાં પ્રકાશ આપાત થઈ રહ્યો છે તેના પર પણ આધાર રાખે છે. ખાસ યાદ રાખીશું. ઉદાહરણ તમને અહીં આપેલા છે. જેમ કે દૂધ અને પાણીનું મિશ્રણ ધરાવતું કલિલ દ્રાવણ હોય, એમાં પરાવર્તિત પ્રકાશ મેળવવામાં આવે તો કેવો દેખાય? વાદળી. અને પ્રેષિત એટલે કે પસાર થતા પ્રકાશથી એને જોવામાં આવે એ જ દ્રાવણને તો લાલ રંગનું દેખાય. એટલે કે એક જ દિશામાં, જે દિશામાં પ્રકાશ જાય છે એ દિશામાં જોવામાં આવે તો લાલ રંગનું દેખાય, અને એ જ દ્રાવણને તમે બાજુમાં કાટખૂણાથી જોવો તો વાદળી રંગનું દેખાય છે. એટલે દેખવા પર પણ આધાર છે. ગોલ્ડ જે છે એ ગોલ્ડ એટલે કે સોનું, એના સોલ એટલે કે એનું કલિલ દ્રાવણ, એનો રંગ લાલ હોય છે. કોઈ દિવસ સોનાનો રંગ લાલ જોયો? હા, હોય છે. જેમ કણોનું કદ વધે તેમ જાંબલી થાય, પછી વાદળી અને છેવટે સોનેરી થાય. તો નાના નાના કલિલ કણો હોય સોનાના તો જાંબલી રંગના હોય, લાલ રંગના હોય, પછી ધીમે ધીમે એનું કદ વધારતા જાઓ એટલે જાંબલી અને છેવટે વાદળી રંગ બનતો હોય છે. આમ આપણે જોઈ શકીએ કે કલિલોનો જે રંગ છે એ
કલીલ કણોના કદ પર પણ આધાર રાખે છે, સ્વભાવ પર પણ આધાર રાખે છે અને કઈ દિશામાંથી તેને જોવામાં આવે છે તેના પર પણ આધાર રાખે છે. એનો ચોથો ગુણધર્મ જે છે વિદ્યાર્થી મિત્રો એ છે બ્રાઉનિયન ગતિ. જ્યારે કલીલમય દ્રાવણને શક્તિશાળી અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે જોવામાં આવે છે ત્યારે કલીલમય કણો દ્રશ્યમાન ક્ષેત્રમાં સમગ્ર ક્ષેત્રમાં વાંકી ચૂકી ગતિની અવસ્થામાં હોવાનું દેખાયું. હવે આપણે શક્તિશાળી અલ્ટ્રા માઇક્રોસ્કોપ એટલે કે ખાલી અલ્ટ્રા માઇક્રોસ્કોપ નહીં, હજુ એની વિભેદન શક્તિ મોટી કરીને જોવામાં આવે છે ત્યારે કલીલ કણને તમે જોઈ શકો છો. તો આ કલીલ કણો સ્થિર નથી હોતા, અસ્તવ્યસ્ત વાંકી ચૂકી ગતિ કર્યા કરે છે. અને આ ગતિ સૌ પ્રથમ બ્રિટિશ વૈજ્ઞાનિક શાસ્ત્રીએ એટલે કે વનસ્પતિ શાસ્ત્રીએ રસાયણ વિજ્ઞાન માટે નહીં, બાયોલોજી માટે શોધી હતી. યાદ કરો, બ્રાઉન, જેમનું નામ છે રોબર્ટ બ્રાઉન, એ છે બોટનિસ્ટ છે અને વનસ્પતિ શાસ્ત્રી છે. એમણે અવલોકન કર્યું હતું કે બ્રાઉનિયન ગતિ તરીકે ઓળખી હતી. એમણે શું કર્યું હતું? પાણી ઉપર પરાગરજ મૂકી હતી અને એ પરાગરજની જે વાંકી ચૂકી ગતિ હતી એને બ્રાઉનિયન ગતિ તરીકે ઓળખવામાં આવે છે. એના જેવી ગતિ આપણને અહીંયા કલીલ કણોની જોવા મળી, એટલા માટે આપણે એને બ્રાઉનિયન ગતિ તરીકે વ્યાખ્યાયિત કરી. આ ગતિ કલીલના સ્વભાવથી સ્વતંત્ર છે, એટલે કે કોઈ પણ જાતનો કલીલ હોય બ્રાઉનિયન ગતિ તો કરશે જ, પરંતુ કણનું માપ અને દ્રાવણની સિગ્નતા પર આધાર રાખે છે. હા, આ ગતિ ધીમી ઓછા વધતા પ્રમાણમાં હોઈ શકે, ઝડપી હોઈ શકે. એનો આધાર છે કણના માપ અને જે દ્રાવણની સિગ્નતા છે એના પર. માપ જેટલું વધારે નાનું, સિગ્નતા જેટલી વધારે ઓછી, તેટલી વધારે ઝડપી ગતિ. અને કણોના કદ જેટલા નાના, સિગ્નતા જેટલી વધારે ઓછી, એટલે કે જેટલું ઓછી સિગ્નતા હોય તેટલી ઝડપી ગતિ થાય. બ્રાઉનિયન ગતિ સમજણનું કારણ એ છે કે પરિક્ષેપણ માધ્યમ અણુઓ વડે પરના અસંતુલિત બોમ્બ મારવું. અને બ્રાઉનિયન ગતિની કેમ થાય છે, આપણને એવો પ્રશ્ન થાય તો એનું કારણ એ છે કે પરિક્ષેપણ માધ્યમના અણુઓ જે છે એક વડે આ જે પરિક્ષેપિત કણો છે એના પર શું થાય છે? બોમ્બ મારો થાય છે, એટલે કે અથડામણો થાય છે. બ્રાઉનિયન ગતિ વિલોડન અસર હોય છે. ધ્યાન આપજો, બ્રાઉનિયન ગતિ વિલોડન અસર હોય છે કે જે કણોને ઠરવા દેતા નથી અને સોલની સ્થાયિત્વતા માટે જવાબદાર હોય છે. કલીલ કણો જે છે એ અસ્તવ્યસ્ત ગતિ કરે છે, બ્રાઉનિયન ગતિ કહીએ છીએ આપણે એને. અને એ વિલોડન અસરને એટલે કે જે સ્થાયી થવાની અસર છે એને અટકાવે છે, નહીં તો પછી એ સ્થાયી થઈ જતા, નીચે ઠરી જતા, જેમ રેતી પાણીમાં ઠરી જાય છે. ઓકે, તમે જ્યારે જોયું હોય ને કાચ રૂમમાં નાનકડા કાણામાંથી જ્યારે પ્રકાશ આવતો અથવા હોલમાં, સિનેમા હોલમાં, તો ધૂળના જે રજકણો છે અસ્તવ્યસ્ત ગતિ કરે છે. જોયા છે કે નહીં? કદી સ્થિર તમે જોયા નહીં હોય. એને આપણે કહીએ છીએ બ્રાઉનિયન ગતિ અને એને ખાસ અહીંયા સમજાવવાનો પ્રયત્ન તમને કરેલો છે દોરીને. તો આટલા સુધી સમજણ પડી ગઈ. હવે હું જે ટોપિક ચલાવવા જઈ રહ્યો છું ખૂબ મોટો છે, 20 મિનિટનો આ ટોપિક છે, ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જવો જોઈએ, બરાબર છે? એટલે ધ્યાન આપજો અને ખાસ એ સમજીશું. ખુશનું શું કહેવું છે? ના ભાઈ, ખુશ યાર, અહીંયા કયા પદાર્થ બદલવાની વાત કરી છે? અહીંયા સોનાના કલીલ કણો બનાવવાની વાત કરી છે. સોનાના કલીલ કણોના કદ પર આપણે શું ભણ્યા? રંગ કલીલ કણોના કદ પર આધાર રાખે છે, બરાબર? એટલે સોનાના કલીલ કણોનો કદ નાનો હોય તો જાંબલી રંગ, રાતો રંગ દેખાડે, લાલ રંગ. પછી કલીલ કણનો કદ વધતો જાય એટલે કે સોનાના કણો ઉમેરાતા જાય અને કલીલ કણ મોટો થતો જાય, એમ એ સોનેરી રંગ ધારણ કરે છે. આવા બધા ખોટા મનમાં પ્રશ્નો ના લાવો. કોઈને તપાવવામાં આવે, કોઈ ખીણમાંથી મળે તો શું હોય? જુઓ, ખોટું લાવશો એટલું ખોટા જ રસ્તે જશો. હવે જેમ કે કોઈ પણ ધાતુને તપાવવામાં આવે તો ધાતુમાંથી નીકળતા વિકિરણો એ ભૌતિક વિજ્ઞાનનો ટોપિક થઈ જાય. અને બ્લેક બોડી રેડિયેશન, આપણે કોઈ પણ ધાતુને તપાવીએ તો અલગ અલગ તાપમાને અલગ અલગ વિકિરણો બહાર નીકળે. જેમ કે તમે લોખંડને તપાવો તો એ શરૂઆતમાં લાલ થાય પણ પછી સફેદ થાય. તો એ તો અહીંનો ટોપિક નથી. એને નાના સોનેરી રંગને કોઈ મતલબ જ નથી. તમે જેટલો ગૂંચવાડો મગજમાં કરશો એટલું વધારે અંદર જતા રહેશો. બીજું એક કોઈકે એવું કીધું કે ખીણમાંથી નીકળે ત્યારે લાલ રંગનું હોય. એને ક્યાં ખીણ? આપણે અહીંયા કલીલ કણોના રંગ વિશેની વાત કરી રહ્યા છે. કલીલ એટલે દ્રાવણ હોય બેટા, પહેલા તો એ સમજો. હું કેટલાય લેક્ચર્સમાંથી બોલી રહ્યો છું. કલીલ એટલે દ્રાવણ હોય. દ્રાવણ એટલે દ્રાવ્ય વત્તા દ્રાવક હોય.
બરાબર. હવે સોનાને જ્યારે આપણે ખીણમાંથી નીકાળીએ ત્યારે એ ધાવણ સ્વરૂપે થોડી હોય, એ તો એના ખનિજ સ્વરૂપે હોય, એટલે ખનિજનો જે રંગ હોય એ રંગ મળે. મને સમજતા જાજો. હે ને? ગુડ, વેરી ગુડ. વાંધો નહીં. તમારા એટલે હું એક વસ્તુ એ પણ શીખવાડું કે અહીંયા આપણે આપણા માઇન્ડને વધારે રિવર્ટ બેકમાં ડ્રો નહીં કરી લેવાનું, પણ કદાચ થઈ જાય તો પૂછી પણ લેવાનું શરમાયા વગર, જેથી કરીને પ્રશ્નોનું સોલ્યુશન મળી જાય. યસ, સરસ. ચલો આગળ વધીએ. કલિલમય કણો પરનો વિદ્યુતભાર. કલિલમય કણો હંમેશા વિદ્યુતભાર ધરાવે છે. અને સમજતા જજો વિદ્યાર્થી મિત્રો. કલિલમય કણો જે છે હંમેશા વિદ્યુતભાર ધરાવે છે. આપેલ કલિલમય દ્રાવણમાંના બધા જ કણો પર એક સરખો વિદ્યુતભાર હોય છે અને તે ધન અથવા તો ઋણ હોઈ શકે છે. કલિલમય કણો હંમેશા વિદ્યુતભાર ધરાવે છે અને આ જે કલિલમય કણો છે દ્રાવણના બધા જ કણો પર એક સરખો વિદ્યુતભાર હોય છે. આ વિદ્યુતભાર ધન અથવા તો ઋણ હોઈ શકે છે. કેટલાક સામાન્ય સોલ તેમના કણો પર વિદ્યુતભાર સાથે દર્શાવવામાં આવ્યા છે. જેમ કે ઉદાહરણ પણ આપવામાં આવે છે કે ધન વિદ્યુતભારિત સોલ એટલે કલિલ દ્રાવણ, અને ઋણ વિદ્યુતભારિત સોલમાં કયા કયા ઉદાહરણ આવી શકે સમજો. ધન વિદ્યુતભારિત સોલમાં જળયુક્ત ધાત્વીય ઓક્સાઇડ, જેમ કે તમે એલ્યુમિના લઈ લો, Al2O3, એની સાથે X પાણીના અણુ લઈ લો, અને ધાતુઓ પછી બીજું તમે જોઈ લો. ઓકે, પહેલાં આપણે આની જ વાત કરી લઈએ. ધાત્વીય ઓક્સાઇડ આવી જાય ધન વિદ્યુતભારિત સોલમાં, જેમ કે એલ્યુમિના સાથે પાણી, CrO3 સાથે પાણી, Fe2O3 સાથે પાણીના અણુઓ. એટલે એવા ઓક્સાઇડ કે જેમની સાથે પાણીના અણુઓ રહેલા છે એ ધન વિદ્યુતભારિત સોલ છે. પછી બીજા કેટેગરીમાં આવે છે બેઝિક ડાયસ્ટફ, જેમ કે ડાયસ્ટફ ડાઇસ બધી અને રંગ બતાવે તે, અને એ પણ બેઝિક, જેમ કે મિથિલિન બ્લુ. પછી આવે હિમોગ્લોબિન લોહી, અને પછી આવે ઓક્સાઇડ ધાતુઓના જેવા કે TiO2 જે કલિલ સ્વરૂપે હોય. તો આ બધા ધન વિદ્યુતભારિત સોલ થઈ ગયા. કહેવાનો મતલબ એમના કલિલ કણો પર ધન વિદ્યુતભાર હોય છે. ઋણ વિદ્યુતભારમાં સીધા ધાતુઓના સોલ, જેમ કે તમે કોપર ધાતુના કલિલ દ્રાવણ લો, સિલ્વર ધાતુનું કલિલ દ્રાવણ લો, ગોલ્ડ એટલે કે સોનાનું કલિલ દ્રાવણ લો, તો એ બધા ઋણ વિદ્યુતભારિત હોય. પછી ધાત્વીય સલ્ફાઇડ, જેમ કે As2S3, આર્સેનિક સલ્ફાઇડ, એન્ટીમની સલ્ફાઇડ, Sb2S3, કેડમિયમ સલ્ફાઇડ, આવા બધા સલ્ફાઇડ. અહીંયા ઓક્સાઇડ હતા, અહીંયા સલ્ફાઇડ. અહીંયા ધાતુઓના ઓક્સાઇડ હતા, અહીંયા ધાત્વીય ઓક્સાઇડ હતા જળયુક્ત, અહીંયા સલ્ફાઇડ. અહીંયા ધાતુઓના ઓક્સાઇડ હતા, અહીંયા ધાતુ. પછી ત્યાં બેઝિક ડાયસ્ટફ હતી, અહીંયા એસિડિક ડાયસ્ટફ, જેમ કે ઇઓસિન, કોંગોરેડ સોલ. આ બધા કેમિકલ્સ છે. આ બધી ડાય છે. ડાય એટલે કે જે પ્રયોગમાં કલર ઉત્પન્ન કરવા માટે વપરાય. અને જેવી રીતના બાયોલોજી જૈવિક રીતે જોઈએ તો આપણને લોહી, હિમોગ્લોબિન જે હતું એ ધન વિદ્યુતભારિત છે, તેમ આપણા શરીરમાં રહેલા કાર્બનિક પદાર્થોમાં સ્ટાર્ચ, ગુંદર, જિલેટિન, માટી, ઓકે ખાલી સ્ટાર્ચ અને જિલેટિન, ગુંદર, માટી, ચારકોલ અલગ છે, એ બધા ઋણ વિદ્યુતભારિત સોલ આવે. ખાસ કોઠો યાદ રાખવાનો SQ માટે. પ્રશ્ન તમારા મગજમાં હશે કે ભાઈ કલિલ કણ પર વિદ્યુતભાર કઈ રીતના આવે, એની જ ચર્ચા આપણે અહીંયા કરવાના છે. કલિલ કણો પર સમાન અને સરખા વિદ્યુતભારની હાજરી કલિલમય દ્રાવણની સ્થાયિત્વતા માટે મોટે ભાગે જવાબદાર છે. અને આ જે હાજરી છે ને એ સ્થાયિત્વતા પૂરી પાડે છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે વિદ્યુતભારિત કણો જે સમાન ભારવાળા હોય તે એકબીજા વચ્ચે અપાકર્ષણીય બળો જ્યારે એકબીજાની નજીક આવે ત્યારે સંમિલિત અથવા તો સંમોચિત થતા રોકે છે. સમજજો હો, હવે હું જે સમજાવું છું એ આપણું જે સાચું દ્રાવણ છે એમાં કણોનો કદ જે છે એ ખૂબ નાનું છે, અને એક જે આપણું નિલંબિત દ્રાવણ જેવું કે રેતી વત્તા પાણી, રેતી આપણને ક્લિયરલી દેખાય છે, રેતી પાણીમાં ઠરી જાય છે, બરાબર છે. આની બંનેની વચ્ચે કલિલમય કણો છે, એટલે સાચા કણો કરતાં થોડાક મોટા, અને જે પેલા અવક્ષેપ હોય જે આપણને નરી આંખે દેખાય અથવા નિલંબિત કણો હોય દ્રાવણમાં એના કરતાં નાના. હવે આ જે કલિલ કણો છે એકબીજા સાથે ભેગા થઈ જાય તો મોટા કણો બને, અવક્ષેપ બનાવી દે. અવક્ષેપ બનાવે તો નિલંબિત દ્રાવણ બની જાય. પરંતુ આવું થતા રોકે છે એમને કોણ? વિદ્યુતભાર. કઈ રીતના? આ કલિલ પર માનો કે ધન વિદ્યુતભાર છે, આ બીજા કલિલ પર ધન વિદ્યુતભાર છે. બે ધન વિદ્યુતભાર એકબીજાની નજીક આવતા રોકાઈ જાય છે. કેમ? અપાકર્ષણના કારણે. અને આમ આ જે અપાકર્ષણીય બળો છે એકબીજાને ભેગા થવા દેતા નથી, એમને સંમુચિત થતા રોકે છે. બોલો, સમજણ પડી ગઈ? ઓકે. સોલ જે છે એ કણો પરનો વિદ્યુતભાર એક અથવા વધુ કારણોને લીધે હોય છે. આ જે સોલ જે છે એ એટલે કે કલિલ કણ, સોલ એટલે કલિલ સમજવાનું હો. આ કલિલ કણોનો જે વિદ્યુતભાર છે, હજુ તમારા મગજમાં એમ પ્રશ્ન છે પણ સર વિદ્યુતભાર આવ્યો ક્યાંથી? તો એ એક કરતાં વધુ કારણોના લીધે હોઈ શકે.
જેમ કે ધાતુઓના વિદ્યુતીય વિસર્જન દરમિયાન સોલ કણો વડે ઇલેક્ટ્રોન ગ્રહણ થાય. અમુક વખત આપણે ધાતુ વિદ્યુતીય વિસર્જન વડે સોલ બનાવતો હોય, જેમ કે બ્રીડિંગ આર્ક પદ્ધતિ. આપણે પાછળના લેક્ચરમાં જોયું તો આવી રીતના 2 ઇલેક્ટ્રોડ્સ લઈએ અને અહીંયા ધાતુને પીગાળવામાં આવે. ત્યારે જો આપણે બનાવતા હોય તો એ ધાતુમાંથી છૂટા પડેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી લે તો પણ એમની પર વિદ્યુતભાર આવી જાય. અથવા તો દ્રાવણમાંથી આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ થાય. કોઈ દ્રાવણમાં ધન અને ઋણ આયન હોય તો પોતે ધનનું શોષણ કરે, કાં તો કોઈક ઋણનું શોષણ કરે. આમ પસંદગીયુક્ત આયનોનું શોષણ કરે. વિદ્યુત સ્તરના દ્વિસ્તરીય સૂત્રણ અથવા તો એને કહેવાય વિદ્યુત સ્તરનું દ્વિસ્તરીય સૂત્રણ, એટલે કે એની આજુબાજુ વિદ્યુત સ્તર જે છે એ 2 સ્તરમાં રચાય, પ્લસ હોય તો પાછળ માઇનસ રચાય. અને આપણે એ જ ભણવાના છીએ. સોલ કણો પર એટલે કે કલીલ કણો ઉપર ઉદ્ભવતો આ વિદ્યુતભાર આયનોના પસંદગીયુક્ત અધિશોષણ દ્વારા નીચે મુજબ વર્ણવી શકાય. આમ તો ઘણા બધા કારણો છે, જેમ કે આપણે વાત કરી કે ધાતુના ઇલેક્ટ્રોનને સીધું આકર્ષી લેવું, આજુબાજુના ધન અને ઋણ આયનોમાંથી ધન અથવા ઋણ આયનનું પસંદગીયુક્ત શોષણ કરવું. પણ ઘણા બધા રીઝનોને છોડીને આપણે આ આયનોની પસંદગીવાળું રીઝન અપનાવીએ. સોલના કણો ધનમય અથવા તો વિદ્યુત ઋણમય આયનો વડે પસંદગીકારક અધિશોષણને કારણે ધનભાર અથવા તો ઋણભાર પ્રાપ્ત કરે છે. અને જે આપણા કણો છે, કલીલ કણો, એ પસંદગીયુક્ત આયનોને પોતાનામાં શોષણ કરે છે, કાં તો ધન તો ધન, કાં તો ઋણ તો ઋણ. જો કે 2 કે વધારે આયનો પરિક્ષેપણ માધ્યમમાં હાજર હોય તો કલીલમય કણોના સમાન આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ સામાન્ય રીતના થાય છે. આને નીચેનું ઉદાહરણ લઈને સમજાવી શકાય. અને જો સમજીએ આપણે, જ્યારે આપણે સિલ્વર નાઇટ્રેટનું અતિમંદ દ્રાવણ પોટેશિયમ આયોડાઇડના અતિમંદ દ્રાવણમાં ઉમેરીએ. સિલ્વર નાઇટ્રેટ એટલે શું બેટા? AgNO3. સમજતા જજો, AgNO3. પોટેશિયમ આયોડાઇડ એટલે શું? Ki. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ એટલે આનો Ag પહેલા I સાથે, AgI સાથે પ્રક્રિયા કરી AgI બનાવે. K અને NO3 ની પ્રક્રિયા થાય એટલે KNO3 બને. સમજતા જાજો. ઓકે. ત્યારે અતિમંદ દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે આ KNO3 જે છે ને બેટા, એ તો પાણીમાં દ્રાવ્ય છે એટલે દ્રાવ્ય થઈ જશે. પણ આ AgA એટલે મતલબ એ સાચું દ્રાવણ બનાવે. આ દ્રવ્ય પાણી સાચું દ્રાવણ બને. પરંતુ આ જે AgI છે દ્રવ્ય સ્વરૂપે રહે તો એ આયોડાઇડ જે છે, સિલ્વર આયોડાઇડ, એ પરિક્ષેપણ માધ્યમમાંથી આયોડાઇડ આયનનું અધિશોષણ કરે, પોતે કલીલ સ્વરૂપે રહે. અને કલીલ સ્વરૂપે તો રહે છે પણ પોતે આયોડાઇડ આયનનું અધિશોષણ કરે છે. પોતાની સરફેસ પર, પોતાની સપાટી પર દ્રાવણમાં જે આયોડાઇડ આયનો હતા એનું અધિશોષણ કરે છે. જ્યારે KIના દ્રાવણને AgNO3માં ઉમેરવામાં આવે ત્યારે તે ધન વિદ્યુતભાર અને પરિણામે ઋણ વિદ્યુતભારિત કલીલમય દ્રાવણમાં પરિણમે છે. તો આ AgI કલીલ છે, એની સપાટી પર I- નું શોષણ થયું એટલે એની આજુબાજુ I- આયનોની રચના થઈ એટલે પોતાની સપાટી પર ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન કર્યો. તો આપણે શું કર્યું? સિલ્વર નાઇટ્રેટનું અતિમંદ દ્રાવણ પોટેશિયમ આયોડાઇડના દ્રાવણમાં ઉમેરવામાં આવ્યું. એટલે પોટેશિયમ આયોડાઇડ પહેલેથી લીધો હતો, એમાં ખાસા ઘણા બધા I- હતા. જ્યારે આપણે AgNO3 ધીમે ધીમે ઉમેરતા ગયા એમ AgNO3માં જેવું ઉમેર્યું એટલે AgI બન્યો. અને AgI જે છે પેલા પહેલેથી I- આયન હાજર હતા એને પોતાની સપાટી પર શોષીને ઋણ કલીલમય દ્રાવણ બનાવે છે. એના કરતાં ઉલટું જુઓ, હવે તમે KIના દ્રાવણને AgNO3ના દ્રાવણમાં ઉમેરો. હવે દ્રાવણમાં AgNO3 એટલે પહેલેથી Ag+ NO3- છે અને ઉપરથી KI ઉમેરીએ છે. પ્રક્રિયા તો આ જ થશે, AgI બનશે, પરંતુ હવે દ્રાવણમાં I- આયન નથી એટલે એ Ag+નું શોષણ કરે છે. પોતાની સપાટી પર Ag+નું શોષણ કરે છે એટલે આ ધનભારિત થઈ ગયું, કારણ કે પરિક્ષેપણ માધ્યમમાંથી Ag+ આયનનું અધિશોષણ કરે છે. તો આ થઈ ગયું પહેલું ઉદાહરણ. આ શું થઈ ગયું? પહેલું ઉદાહરણ. સમજણ પડી ગઈ? હા અથવા નામાં રિપ્લાય કરો. ચલો એવું બીજું એક ઉદાહરણ લઈએ એટલે થોડી વધારે સમજણ પડે કે FeCl3 ને વધુ પ્રમાણમાં ગરમ કરવામાં આવે. ફેરસ ક્લોરાઇડ. ઇન શોર્ટ આપણે પહેલા ઉદાહરણમાંથી શું ભણ્યા? કયું દ્રાવણ પહેલા ઉમેરવામાં, કયા દ્રાવણને કયા દ્રાવણમાં ઉમેરવામાં આવે છે એના આધારે કલીલનો વિદ્યુતભાર નક્કી થાય છે. એવું જ આપણે કંઈક બીજા ઉદાહરણમાં ભણવાના છીએ. જો FeCl3 આયન ક્લોરાઇડને વધુ પ્રમાણમાં ગરમ પાણીમાં ઉમેરવામાં આવે તો જળયુક્ત ફેરિક ઓક્સાઇડનો ધન વિદ્યુતભારિત સોલ મળે છે. અને જે Fe+3 આયનના અધિશોષણના કારણે હોય છે. FeCl3 ને પાણીમાં ઉમેરો એટલે પહેલા તો Fe2O3 XH2O બની જાય અને એની સપાટી પર જે FeCl3નો Fe+3 આયન છે એ શોષિત થાય, અધિશોષણ પામે અને તેથી તે ધનભારિત બની જાય. પરંતુ જો ફેરિક ક્લોરાઇડને આ જ FeCl3ને પાણીની જગ્યાએ NaOH માં ઉમેરવામાં આવે
તો ઋણ વિદ્યુત ભારિત સોલ મળે, કારણ કે OH માઇનસ NaOH નું OH માઇનસ જે છે એ અધિશોષણના કારણે થાય. એટલે અહીંયા Fe2O3 XH2O એની સપાટી પર OH માઇનસનું શોષણ થાય, એટલે આ ઋણ વિદ્યુત ભારિત બની જાય. અને આમ કોઈ કલિલ ધન વિદ્યુત ભારિત તો કોઈ કલિલ ઋણ વિદ્યુત ભારિત બની જાય અધિશોષણના કારણે. અને આ કલિલ પોતે પસંદગીયુક્ત આયનનું અધિશોષણ કરવાની ક્ષમતા ધરાવે છે. તો આ સમજાઈ ગયું. હવે એના પર દ્વિવિદ્યુત ભારિત સ્તર કઈ રીતના રચાય છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. ઉપર દર્શાવ્યા પ્રમાણે કેટલાક કલિલમય કણની સપાટી પર ધન અથવા તો ઋણ વિદ્યુત ભાર પસંદગીયુક્ત અધિશોષણને કારણે મળે છે. આ સ્તર માધ્યમાંથી વિરોધી આયનોને આકર્ષે છે અને બીજું સ્તર રચે છે, જે નીચે દર્શાવેલું છે. જેમ કે AgI પર I માઇનસ હતું, અધિશોષણ થયું હતું I માઇનસનું. હવે આ I માઇનસ છે એટલે દ્રાવણમાંથી K ને પોતાની તરફ આકર્ષશે. એવી રીતના માનો કે Ag+ અગર શું થયો હોય, શોષણ પામ્યો હોય, તો એ પોતાની તરફ એનાથી વિરોધી આયન I માઇનસને પોતાની તરફ આકર્ષશે. ઓકે, આમ કલિલમય કણોની આસપાસ હવે બંને એકબીજાથી વિરોધી સ્તરોની સંયોગીકરણ જે છે એને આપણે હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર તરીકે ઓળખીએ છીએ. અને તમે જોઈ શકો આ રહ્યું, આ છે તમારો AgI કણ, બરાબર, એની આજુબાજુ I માઇનસ આયન હતા. ક્લિયર? આ જે સ્તર રચાયું ને પહેલું, એ શોષણના કારણે રચાયું છે. આ જે શોષણના કારણે રચાયું છે એ એની સાથે પછી K+ છે, અને આ રહ્યું K+ નું જોડાણ, એનાથી વિરોધી આયન. આ સ્થિર સ્તર રચે છે. એ પછી થોડાક આ K+ ની નજીક I માઇનસ, K+ ની નજીક I માઇનસ, K+ ની નજીક I માઇનસ, I માઇનસની નજીક K+, K+ ની નજીક I માઇનસ. આવા જે સ્તરો રચાશે એ બદલાતા જશે, કારણ કે સૌથી મજબૂત નજીકના સ્તરો જોડાયેલા રહે, એટલે એ સ્થિર થઈ ગયા. અને જે બદલાતા સ્તરો હોય એને આપણે પ્રસરિત સ્તરો કહીએ છીએ. આ K+ જતો રહે, બીજો K+ એની જગ્યા લે, I માઇનસ જતો રહે, બીજો I માઇનસ એની જગ્યા લે. સમજણ પડી ગઈ? હા કે ના? આપણે એટલીસ્ટ એવું જોયું કે જ્યારે એક પસંદગીયુક્ત વિદ્યુત ભારનું શોષણ થાય છે, એની બાજુમાં વિરુદ્ધ આયનવાળો વિદ્યુત ભાર ગોઠવાય છે, જેને આપણે વિદ્યુતીય દ્વિસ્તર કહીએ છીએ. પણ ખાલી વિદ્યુતીય દ્વિસ્તર નહીં, હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર. આધુનિક ખ્યાલો પ્રમાણે આયનોનું પ્રથમ સ્તર સખત રીતે ધારણ કરાયેલું હોય છે અને તેને આપણે સ્થિર સ્તર કહીએ છીએ. જ્યારે જે બીજું સ્તર હોય છે તે ગતિશીલ હોય છે, કારણ કે એની મજબૂતાઈ એટલી હોતી નથી. ઓકે, હેલ્મહોલ્ટ્ઝ બેટા આ વૈજ્ઞાનિકનું નામ છે, આપણે એવી સમજણ મેળવી શકીએ કે આને વિદ્યુતીય દ્વિસ્તર જ કહેવાય છે. પણ આગળ હેલ્મહોલ્ટ્ઝ કેમ નામ આપ્યું? તો હેલ્મહોલ્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે આ વિદ્યુતીય દ્વિસ્તરની વાત કરી હતી અને એટલા માટે એનું નામ બન્યું હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર. એની સમજણ એ બે વૈજ્ઞાનિકોએ આપી. તેથી તેને સ્થિર સ્તર કહેવામાં આવે છે, જ્યારે બીજું સ્તર કેવું છે? ગતિશીલ. ઓકે, અને જેને આપણે પ્રસરણ સ્તર કહીએ છીએ. આકૃતિમાં દ્વિસ્તરની રચના દર્શાવેલી છે અને ભારનું અલગીકરણ પોટેન્શિયલ, આ ભારનું જે વિદ્યુત ભારનું જે અલગીકરણ છે એ પોટેન્શિયલ બેઠક છે. તે દ્વિસ્તરના સ્થિર અને પ્રસ્થિત સ્તરો વચ્ચેના વિદ્યુત ભારના લીધે આ સ્તરો પોટેન્શિયલ તફાવતમાં પરિણમે છે. તમે જોઈ શકો કે એક જે છે એ આમનો સ્થિર સ્તરનો પોટેન્શિયલ હોય, આ સ્થિર સ્તરનો પોટેન્શિયલ હોય, અને બીજો પોટેન્શિયલ આ પ્રસ્થિત સ્તરનો હોય. બરાબર, બંનેના પોટેન્શિયલમાં તફાવત આવે અને આ જે પોટેન્શિયલનો તફાવત છે એને આપણે કહીએ છીએ, આ જે રચના થઈ એ આપણી માટે પોટેન્શિયલ બેઠક રચના કરે છે અને આના પર પોટેન્શિયલનો તફાવત આવે છે, જે આપણે કેપેસિટરમાં ઉદ્ભવતા પોટેન્શિયલ તફાવતની જેમ જ છે. જેમ કે કેપેસિટરમાં એક ધન વિદ્યુત ભારિત પ્લેટ હોય, એક ઋણ વિદ્યુત ભારિત પ્લેટ હોય, આવી રીતના. સ્થિર સ્તર અને વિદ્યુત વિભારના પ્રસરિત સ્તર વચ્ચેના પોટેન્શિયલ તફાવતને આપણે વીજગતિક પોટેન્શિયલ અથવા તો જીટા પોટેન્શિયલ કહીએ છીએ. તો અહીંયા જે આપણને પોટેન્શિયલનો તફાવત મળ્યો આને આપણે કહીએ છીએ વીજગતિક પોટેન્શિયલ અથવા તો જીટા પોટેન્શિયલ. હવે જો અદ્રાવ્ય પદાર્થોના બે કણો પાસે દ્વિસ્તર ન હોત, માનો કે આજે આપણા AgIના અવક્ષેપ મળ્યા હતા, એની પાસે દ્વિસ્તર ના હોત તો આ બે દ્વિસ્તર ના હોત તો એકબીજા સાથે નજીકમાં આવત, અને નજીકમાં આવત તો વાન ડર વાલ્સ આકર્ષણ બળો તેમને ખેંચીને જકડી રાખે, અને એવું કરે તો એ એમનો જે આકાર છે અથવા કદ છે મોટું બની જાય, એટલે અવક્ષેપ બની જાય, નિલંબિત કણો બની જાય. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે આ કણો પાસે દ્વિસ્તર હોય તો એકંદર અસર હેઠળ કણો એકબીજાને શું કરે? અપાકર્ષિત કરે. મેં તમને કીધું તેમ આની બહારનો વિદ્યુત ભાર ધન હોય, આની બહારનો ધન હોય, આ બે ધન વચ્ચે જે છે એ શું થાય?
અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય તો એકબીજાને દૂર રાખે. આ અપાકર્ષણ તેમના નજીક આવતા અભિગમને રોકે છે. તેઓ પરિક્ષેપિત રહે છે અને કલીલ સ્થાયી બનતો હોય છે. આ લોકો પરિક્ષેપિત રહે અને કલીલ જે છે કેવો બનતો હોય છે, સ્થાયી બનતો હોય છે. સોલમાં વધુ વિભાજ્ય ઉમેરાતા પ્રસરિતને દ્વિસ્તરને રોકે છે. આપણે સોલ એટલે કલીલમાં જો વધુ વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ તો પ્રસરિત દ્વિસ્તરને રોકે છે. જે બીજું સ્તર વધતું હતું એને રોકી લે છે અને જીટા પોટેન્શિયલને ઘટાડી દે છે. સમજતા જાજો કે યસ, ફિઝિક્સમાં જે પોટેન્શિયલ તફાવત આવ્યો હતો ને એની જ વાત થઈ રહી છે. અને એ તો કોઈ પણ જગ્યાએ વિજ્ઞાનમાં સરખું હોય ને કે ધન અને ઋણ વિદ્યુત બરાબર એટલે પોટેન્શિયલ તફાવત આવશે જ. હવે સમજો શું કહેવા માંગે છે કે આપણે આ જે જીટા પોટેન્શિયલ હતો બરાબર, આ જીટા પોટેન્શિયલને ઘટાડી દે છે વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ તો, અને તે કણોના સ્થિર વિદ્યુતીય અપાકર્ષણને વધુ પ્રમાણમાં ઘટાડે છે અને કલીલ કણો અવક્ષેપિત થઈ જાય. જો એક મિનિમમ સાંદ્રતામાં વિદ્યુત વિભાજ્ય આજુબાજુ હાજર હોવું જોઈએ કે જેથી કણોની આજુબાજુ રચાયેલો આ જે પોટેન્શિયલ છે એ એવો ને એવો રહે. નહીં તો કણો એકબીજાની નજીક આવી જશે અને આ પોટેન્શિયલ ઘટી જશે. પોટેન્શિયલ ઘટી જશે, કણો એકબીજાની નજીક આવી જશે તો અવક્ષેપ બની જશે, કણોના કદ મોટા થઈ જશે અને આને આપણે કહીએ છીએ અવક્ષેપન. આ કારણે કલીલ વિરુદ્ધ વિદ્યુત વિભાજ્ય ધરાવતા આયનો પ્રત્યે વિશિષ્ટ રીતે સંવેદનશીલતા ધરાવે છે. માનો કે કલીલ પર ધન વિદ્યુત ભાર હોય તો એ ઋણ આયન પ્રત્યે સંવેદનશીલતા ધરાવે છે, અથવા એની જોડે ઋણ વિદ્યુત ભાર હોય તો એ ધન આયન પ્રત્યે સંવેદનશીલતા ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, કેટલા લોકોને અત્યાર સુધીમાં સમજણ પડી ગઈ? આપણે 4 મુદ્દા ભણ્યા, એમાં ખાસ ચોથો મુદ્દો થોડો મોટો હતો, મેં તમને કીધું હતું તેમ એને ખાસ શાંતિથી સમજવાનું છે. આના પછીના કેટલાક મુદ્દો વિદ્યુત કણ સંચલન જે છે, પછી એના જે ગુણધર્મો છે, એના પછી દ્રવ અનુરાગી સ્કોલનું સ્કંદન, કલીલનું સંરક્ષણ છે, અને આ જે છેલ્લો ટોપિક છે કારણ કે પાયસ અને એ તો આપણે ભણી ગયા, પણ અનુપ્રયોગો એ મુદ્દાઓ વિશેની વાત આપણે આજના લેક્ચરમાં નથી કરતા. આપણે આવતીકાલના લેક્ચરમાં અવશ્યપણે આને કરીને લેક્ચર્સને પૂર્ણ કરવાના, મતલબ કે ચેપ્ટરને પૂર્ણ કરવાના છીએ અને પછી ચેપ્ટર નંબર 6 તરફ ઝડપથી આગળ કૂચ કરવાના છીએ. હવે લગભગ હું એવું કંઈક પ્લાનિંગ કરી રહ્યો છું કારણ કે અત્યારે ફિઝિક્સમાં ઘણા બધા આગળ આપણે વધી ગયા છે, તો સવારે ફિઝિક્સના લેક્ચર કન્ટિન્યુ રહે, સાંજે રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રીના લેક્ચર કન્ટિન્યુ રહે, જેથી કરીને સારી રીતના આપણે આગળ વધી શકીએ. ક્લિયર છે? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાય છે, ઘણા હજુ જોડાતા નથી, ઘણા ઓફલાઈન જોવે છે કારણ કે હવે બધાના શેડ્યુલ ધીમે ધીમે ચાલુ થઈ ગયા છે અને કદાચ આગળ પણ આવી રીતના ચાલુ થશે અને તમે તમારી ફુરસતે જોશો. બરાબર છે? હું શોર્ટ ટાઈમમાં બધા સાથે આપણે મળવાનું પણ વિચારી રહ્યા છીએ, જેટલા પણ લોકો ગ્રુપમાં છે. એક દિવસે હું ગ્રુપ 1 સાથે ગ્રુપ 1ના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવાનું વિચારું છું, ફેસ ટુ ફેસ ગૂગલ મીટ પર. બરાબર છે? તો હું વિચારું છું જ્યારે આપણે અડધો કલાક 15-20 મિનિટ બધા સાથે આપણે વાર્તાલાપ કરીએ, કારણ કે અત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલા છે. ઓલમોસ્ટ નહીં તો 200 થી 300 વિદ્યાર્થી મિત્રો આપણે એટલે ગૂગલ મિટિંગનું હું કંઈક વિચારી રહ્યો છું. તો આપણે ઝડપથી એ પણ કરીશું, બધાને જોઈશું, આપણે બધાને મળીશું, જોઈશું કે કેવી રીતના આગળ થઈ શકે, તમને કઈ પ્રોબ્લેમ હોય તો એ પણ આપણે સોલ્યુશન મળી શકે. ઓકે, તો સરસ વિદ્યાર્થી મિત્રો, મળીએ હવે આપણે આવતીકાલના લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય, ગુડ નાઇટ.